નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો કાળ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળીને જ ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. પણ ચિંતા ના કરો, આજે આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. દિશા એકેડમી તરફથી હું આજ સૌનું દિલથી સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો તૈયાર છો ને? ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને આ કાળ પર માસ્ટરી મેળવીએ. તો આજે આપણે શું શું શીખવાના છીએ? આ રહ્યો આપણો આજનો પ્લાન. સૌથી પહેલાં સમજીશું કે આ કાળ છે શું, પછી એની વાક્યરચના જોઈશું, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીશું, સિન્સ અને ફોરનો સાચો ઉપયોગ જાણીશું અને છેલ્લે થોડી મસ્ત પ્રેક્ટિસ પણ કરીશું. ચલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. ચાલુ પૂર્ણ ભૂતકાળ આખરે છે શું? કોઈ પણ નિયમ ગોખતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આનો ઉપયોગ ક્યારે અને શા માટે થાય છે. ચાલો આની એકદમ સિમ્પલ રીતે સમજીએ. વિચારો કે ભૂતકાળમાં કોઈ લાંબી ક્રિયા ચાલી રહી હતી, જાણે કોઈ વિડિયો ચાલી રહ્યો હોય. અને બસ એ જ વખતે ભૂતકાળમાં જ કોઈ બીજી ઘટના બની, જાણે કોઈએ ચાલતા વિડીયોમાંથી એક ફોટો પાડી લીધો. તો જે લાંબી ચાલતી ક્રિયા છે એ છે આપણો ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે આ ઉદાહરણ જુઓ, બધું ક્લિયર થઈ જશે. જ્યારે તમે આવ્યા ત્યારે હું 2 કલાકથી વાંચી રહ્યો હતો. અહીંયા લાંબી ક્રિયા કઈ છે? બરાબર, વાંચવાની. અને પેલે ફોટો પાડવાવાળી ટૂંકી ઘટના એ છે તમારું આવવાનું. મતલબ કે વાંચવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, જ્યારે ભૂતકાળની જ બીજી ક્રિયા થઈ. સરસ. હવે આપણને એ તો સમજાઈ ગયું કે આ કાળ વાપરવો ક્યારે, પણ એનું વાક્ય બનાવવું કઈ રીતે? ચાલો હવે વિભાગ 2માં એની એકદમ સરળ ફોર્મ્યુલા એટલે કે બ્લુપ્રિન્ટ જોઈએ. આ કાળની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? એની ફોર્મ્યુલા એકદમ ફિક્સ છે. સબ્જેક્ટ એટલે કે કર્તા ગમે તે હોય, આઈ, યુ, હી, શી, દે, કંઈ પણ. એના પછી હંમેશા હેડ બીન જ આવે. બસ પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ અને છેલ્લે ઓબ્જેક્ટ. આટલું સિમ્પલ. ચાલો ફોર્મ્યુલાને ઉદાહરણમાં ફિટ કરીએ. પહેલું વાક્ય, આઈ હેડ બીન વેઇટિંગ ફોર યુ, અને બીજું, દે હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. જોયું? કર્તા આઈ હોય કે દે, હેડ બીન અને ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ એમનું એમ જ રહે છે. એકદમ સરળ. ઓકે, હકાર વાક્ય તો હવે આવડી ગયું, પણ હવે જો ના પાડવી હોય એટલે કે નકાર વાક્ય બનાવવું હોય અથવા તો સવાલ પૂછવો હોય તો શું કરવાનું? ચાલો જોઈએ, બહુ સહેલું છે. નકાર વાક્ય બનાવવું તો સાવ રમત વાત છે. તમારે ખાલી હેડ અને બીનની વચમાં નોટ મૂકી દેવાનું છે. એટલે હેડ બીનનું થઈ જશે હેડ નોટ બીન. બસ આટલું જ છે ને? એકદમ સહેલું. અને સવાલ માટે શું કરવાનું? એ તો એનાથી પણ સહેલું છે. વાક્યમાંથી હેડને પકડીને સીધું વાક્યની શરૂઆતમાં મૂકી દો. એટલે તમારી ફોર્મ્યુલા બની જશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું ભૂલતા નહીં. આપણે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત. જો આ બધી માહિતી ઉપયોગી લાગી રહી હોય અને આવી જ રીતે ભણવું ગમતું હોય તો અમારી સાથે સોશિયલ મીડિયા પર જરૂર જોડાઓ. તમને બધા હેન્ડલ્સ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ત્યાં તમને આવા ઘણા અપડેટ્સ મળતા રહેશે. ચાલો હવે પાછા આપણા ટોપિક પર આવીએ. વિભાગ 4માં આપણે વાક્યમાં સમયની વિગતો ઉમેરતા શીખીશું. આ કાળમાં સિન્સ અને ફોરનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ બંને વચ્ચેનો તફાવત બહુ સિમ્પલ છે. સિન્સ વપરાય છે કોઈ ચોક્કસ શરૂઆતના સમય માટે, જેમ કે સવારથી, 2010થી કે સોમવારથી. અને ફોર વપરાય છે સમયના ગાળા માટે, એટલે કે ક્રિયા કેટલો સમય ચાલી, જેમ કે 2 કલાક, 10 દિવસ કે 4 વર્ષ. અને હવે આવે છે વિભાગ 5. મિત્રો, હવે જે નિયમ આપણે સમજવા જઈ રહ્યા છીએ એ આ કાળનો સૌથી મહત્વનો નિયમ છે. આ જો સમજાઈ ગયું તો સમજો કે આખો કાળ આવડી ગયો. આ ટાઈમલાઈન પર ખાસ ધ્યાન આપો. ભૂતકાળમાં એક લાંબી ક્રિયા શરૂ થઈ અને ચાલતી જ રહી. એ છે આપણો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસવાળો ભાગ. અને પછી ભૂતકાળમાં જ એક બીજી ટૂંકી ક્રિયા થઈ. આ જે ટૂંકી ક્રિયા છે ને એ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં જ હોય છે. બસ આ જ આખા કાળનું રહસ્ય છે. એટલે જ આ વાક્યમાં જુઓ, બાળકનું રડવું એ લાંબી ક્રિયા છે, એટલે એના માટે હેડ બીન ક્રાઇંગ વપરાયું, અને મમ્મીનું આવવું એ ટૂંકી ક્રિયા છે,
એટલે એના માટે અરાઇવ્ડ એટલે કે સાદો ભૂતકાળ વપરાયો. બસ આટલું જ યાદ રાખવાનું છે, લાંબી ક્રિયા અને ટૂંકી ક્રિયા. ચાલો, હવે થિયરી બહુ થઈ, હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. જોઈએ કે આપણે જે કંઈ પણ શીખ્યા એ કેટલું યાદ રહ્યું છે. તૈયાર છો ને? ચાલો, પહેલું વાક્ય. અમે 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હતા. અહીં 2 કલાક સમયનો ગાળો છે, તો ફોર આવશે. સાચો જવાબ છે વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. સરસ. હવે બીજું નકાર વાક્ય. તે સવારથી લખી રહ્યો નહોતો. સવાર ચોક્કસ સમય છે, તો સેન્સ આવશે અને નકાર માટે નોટ. તો વાક્ય બનશે હી હેડ નોટ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. અને છેલ્લો સવાલ. શું તમે 3 વર્ષથી આ કંપનીમાં કામ કરી રહ્યા હતા? સવાલ છે એટલે હેડ પહેલા આવશે. સાચો જવાબ છે હેડ યુ બીન વર્કિંગ ઇન ધીસ કંપની ફોર 3 years? જો તમારા બધા જ જવાબો સાચા પડ્યા હોય તો ખૂબ ખૂબ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે આજના વિશ્લેષણ પછી ચાલુ પૂર્ણ ભૂતકાળનો ડર તમારા મનમાંથી હંમેશા માટે નીકળી ગયો હશે. જો તમે આવી જ રીતે સરળતાથી શીખતા રહેવા માંગતા હોય તો દિશા એકેડમીને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. જતા પહેલાં તમારા માટે એક સવાલ. શું આપણે આપણા મુંદના વિશ્લેષણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પર કરીએ? તમારો જે પણ જવાબ હોય અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો. આભાર.